નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર જ્ઞાન સત્ય પ્રજ્ઞા પણ અધિકાર 29 દાખલા ભાયા જો કે આ પોતાના પ્રદેશો વડે રૂચિ પદાર્થને સ્પર્શી નહીં હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞાનમાં અપ્રવિષ્ટ થાય. આ બધું વિશેષ કેમ કે છે? આત્માનું જ્ઞાન પર્યાય પૂર્ણ પ્રાપ્ત થાય એમાં નિયો જેટલા લોકાલોક અનંત છે તેને જાણવાની શક્તિ સાકાર છે. સમજાય છે? થાય એક સમયનો જ્ઞાનનો પર્યાય પૂર્ણ, એક સમય એવરો એક પર્યાય એક ગુણનો એક પર્યાય એવરો છે જેમાં લોકાલોક ત્રણ કાળ ત્રણ ક્ષેત્ર બધું બધા પર્યાય છે ને જાણવાનું કેવું એટલે લોકાલોક જે છે એ પણ અસ્તિત્વ છે એમ સિદ્ધ કરે છે અને જેટલું અસ્તિત્વ છે એટલું જ્યાં જ્ઞાનની પર્યાય જાણે છે પોતા દ્વારા એવો જ્ઞાનનો એક પર્યાય છે એમ સિદ્ધ કરે છે. આત્મા જ્ઞાન સ્વભાવી અહીંયા એને જ્ઞાનનો એક સમયનો પર્યાય આવડો પ્રગટ થાય છે કે જેમાં લોકાલોક જણાય ને ત્રણ કાળ ત્રણ લોક તો એક જ સમયમાં પરને સ્પર્શ્યા વિના પોતાના સામર્થ્યથી તે જાણે એવા જ્ઞાનમાં અનંત અનંત આનંદ હોય છે અને તેવડા જ્ઞાનને પ્રગટ કરવા એવું મોટું સાધન જોઈએ. ચારિત્ર સમજાય છે? કાંઈ આવડું સર્વજ્ઞ પદ આત્મામાં જે પ્રગટ થાય એક સમયની જે દશા એ જ્ઞાનની પૂરી અવસ્થા અને તે એક સમયની અવસ્થામાં ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્યગુણ પર્યાય ક્ષેત્ર જણે એટલે આ અસ્થિ પણ આમ સિદ્ધ કરે છે આવડું મોટું બધું. એક બાજુ એને એક સમયની જાણવાની તાકાત એટલો સ્વતંત્ર પર્યાય તો એની સાથે અનંત આનંદ પણ સાથે એ પ્રગટ કરવાના કારણરૂપ ચારિત્ર એના પ્રમાણમાં ચારિત્રનો શુદ્ધ ઉપયોગ કારણ હોય એવું જે કેવલ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રગટ કરવો છે એના સાધન તરીકે શુદ્ધ ઉપયોગનું આચરણ તેના કારણ હોય અને શુદ્ધ ઉપયોગના કારણ તરીકે પહેલું દર્શન ને જ્ઞાન હોય અને એ દર્શન ને જ્ઞાનના કારણ રૂપે આવડું મોટું ગ્રંથ એના ધ્યેયમાં હોય. સમજાય છે? કાંઈ પૂર્ણ દિશા આત્માની ભગવાન આત્મા એની પૂર્ણ દિશા સર્વજ્ઞ પદ એટલે પૂર્ણ આનંદ પદ અને પૂર્ણ કહેવાય. જેનું હોવા પણ કેવડું કે લોકાલોકને જાણે આવા અને તે બધા અસ્થિપણે છે એને જાણે ને એ પણ અસ્થિ સિદ્ધ કરે છે સત્તા બધું અને આ એક સમયની અસ્તિત્વ એટલું બધું જાણે એવી એની અસ્તિત્વ શક્તિ છે. એવડા જ્ઞાનને પ્રગટ કરવા માટે ચારિત્ર કારણ લીધું છે ને ચરિતમ કહું ગમો ચારિત્રનું ફળ એ લીધું છે. સમજાય છે? કાંઈ એવા પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાનું સાધન ચારિત્ર છે. સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગ રૂપે રમવું એનું સાધન હોઈ શકે
એના વિકલ્પ કે શુભ ભાવ કે સાધન ન હોઈ શકે, કારણ કે આવડું મોટું સામર્થ્ય એને પ્રગટ કર્યું છે. એને દ્રવ્યમાં પૂર્ણ શુદ્ધ ઉપયોગનું સામર્થ્ય ચારિત્રનું પ્રગટ થાય, એને કેવું જ્ઞાન થાય? સમજાણું કાંઈ એક આત્માનું આ કેવળ જ્ઞાન વર્ણતા ઘણી વાતનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. અને તે એવડું ચારિત્ર જે છે એ ચારિત્ર કઈ ભૂમિકામાં હોય કે આ એક સમયનો આવો પર્યાય, એવી અનંતી પર્યાયનો એક ગુણ, એવા અનંત ગુણનું એક દ્રવ્ય, એવા દ્રવ્યના ધ્યેય સમ્યક દર્શન, આવડા દ્રવ્યને સ્વીકારતા સમ્યક દર્શનને જ્ઞાનને પ્રગટ થાય. સમજાય છે કાંઈ? આવડું અસ્તિત્વ જે મોટું, આ તો એક સમયની પર્યાયનું અસ્તિત્વ, પણ આ તો મોટું દ્રવ્યનું એવા પણ. સમજાય છે કાંઈ? એક સમયનો દ્રવ્ય સ્વભાવ સમજાણું કાંઈ? એક સમયનો દ્રવ્ય સ્વભાવ કેટલો મોટો, કેટલા સામર્થ્યવાળો કે જેના ધ્યેય સમ્યક જેવું છે તેવી એની પ્રતીતિ જ્ઞાનમાં ભાન થઈ થાય. એ પ્રતીતિનું કારણ દ્રવ્ય, પ્રતીતિનું સામર્થ્ય કેટલું. સમજાય છે કાંઈ? અને એની સાથે થયેલું જ્ઞાન, એનું સામર્થ્ય કેટલું. સારા પૂર્ણ દ્રવ્યને જેને જ્ઞેય કરીને જાય. સમજાય છે કાંઈ? આ વાત એ રીતે કેમ છે તેમ આપીને એ વાતનું સ્પષ્ટન કરે છે. આવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોઈ શકે? સમજાય છે કાંઈ? એટલે કે છે કે ભગવાન આત્મા એક જેની પર્યાય પૂર્ણમાં આ લોકાલોક કેટલાક એવા અનંતા કેવું જ્ઞાન છે જેનું એક સમયનું જ્ઞાનમાં જણાય. એ કોઈ એ માટે જણાય એમ નહીં, એ તો પોતાના અસ્તિત્વના એક સમયની અવસ્થાનો એનો સ્વભાવ એવડો છે. સમજાણું કાંઈ? જ્ઞાતિઓ કરી જો કરી તમે કહું તમને તેની પ્રધાનતા દર્શન જ્ઞાનની પ્રધાન આશ્રમ છે, તેમાંથી કમાય છે. હા, અને તે દર્શન જ્ઞાનનું કારણ દ્રવ્ય સ્વભાવ, શુદ્ધ સામાન દર્શન જ્ઞાન સ્વરૂપ સ્વભાવ. એવી અંતરમાં સ્વભાવ સન્મુખની પ્રતીતિ અને તેનું જ્ઞાન એ પૂર્વક સ્વરૂપની રમણતાનો સદુપયોગનો ચારિત્ર, એના ફળ તરીકે આ પૂર્ણ આનંદને સર્વજ્ઞ પર થાય. એ સર્વજ્ઞની પર્યાય કેવડી મોટી, એના હાથમાં બધું વર્ણન ચાલુ છે. સમજાણું કાંઈ? જે છે કે સર્વજ્ઞનો પર્યાય લોકાલોકને જાણે, અને જાણે જ્ઞાન લોકાલોકમાં પહોંચતું ન હોય એમ પણ વ્યવહાર કહેવામાં આવે. એ માટે આ દાખલા છે કે જો કે આંખનો દાખલો હતો, આંખ પોતાના પ્રદેશો વળી, પોતાના ક્ષેત્રમાં વળી, પોતાના ક્ષેત્રમાં રહીને આંખ રૂપી પદાર્થોને સ્પર્શતી નહીં હોવાથી એ અગ્નિને, બરફને કે બાર ચીજને કોઈ રૂપીને એ આંખ અડતી નથી. નિશ્ચયથી તો તે જ્ઞેયમાં અપ્રવિષ્ટ છે. આંખ અગ્નિને કે બરફને જાણતા આંખ કઈ બરફને અગ્નિમાં પ્રવેશ કરતી તો પણ તે રૂપી પદાર્થોને જાણતી, દેખતી હોવાથી વ્યવહારથી મારી આંખ ઘણા પદાર્થમાં ફરી વળે છે એમ કહેવાય છે. કહેવાય છે કે નહીં? મારી આંખ આમ બધે ફરી વળે છે. ફરી વળે છે એનો અર્થ જાણે છે, પણ એમ ફરી વળે છે એમ કહેવામાં આવે. એવી રીતે જો કે કેવું જ્ઞાન પ્રાપ્ત આત્મા, સર્વજ્ઞ પ્રાપ્ત ભગવાન
જેને સર્વજ્ઞ દશા પ્રાપ્ત થઈ છે એવો આત્મા સમજાણું કાંઈ. અને પરમાત્મા આવા હોય, સર્વજ્ઞ આવા હોય, એ સિવાયની વાતો કરતા હોય એ બધી ગપ ને કલ્પિત. સમજાણું કાંઈ. કેમ કે ભગવાન આત્મા જ એવો જ્ઞાન ને આનંદના અબેહદ સ્વભાવથી ભરેલો છે વસ્તુ. એને અંતરાશ્રયથી પ્રગટ થયેલી શુભ ઉપયોગના દ્વારા જે કેવલ દશા એ કેવલ જ્ઞાન એ છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત આત્મા જેની દશામાં સર્વજ્ઞ પદ પર્યાય પ્રાપ્ત થઈ એવો આત્મા પોતાના પ્રદેશો વળી, પોતાના ક્ષેત્ર જે અસંખ્ય પ્રદેશમાં કેવળ જ્ઞાન વ્યાપનું પ્રદેશો વળી જ્ઞેય પદાર્થોને સ્પર્શતો નથી. લોકાલોકના ક્ષેત્રકાળને અને દ્રવ્યગુણ પર્યાયને અડતો નથી. આંખની જેમ નહીં વાત નિશ્ચય તો તે જ્ઞેયમાં અપ્રવિષ્ટ છે. ખરેખર તો જણાવા યોગ પદાર્થમાં કેવલ જ્ઞાનની પર્યાય પ્રવિષ્ટ થઈ છે નહીં, પ્રવિષ્ટ નથી. તો પણ જ્ઞાય દર્શક શક્તિની કોઈ પરમ અદભુત વિચિત્રતાને લીધે આત્મા બે શબ્દ છે ને એટલે પછી ભાવમાં કહ્યું જયચંદ પંડિતે એક ન્યાય શક્તિ રાખી. એ આપણે જોયું છે એની શું રાખી જયચંદ પંડિતની શું હેમરાજ પાંડે ન્યાયક દર્શક શક્તિ. ભગવાન આત્મા એની જાણવાની શક્તિ ને દેખવાની શક્તિ. શક્તિ એટલે પર્યાય હો અહીંયા પ્રગટ વસ્તુ ચૈતન પૂંજ પ્રભુ એની વર્તમાન પ્રગટ પર્યાય જે થઈ ન્યાય દર્શક્તિની કોઈ પરમ અદભુત વિચિત્રતાને લીધે નિશ્ચયથી દૂર રહ્યા પણ જગતના જ્ઞેયો ત્રણકાળ ત્રણલોકના જ્ઞાનથી દૂર રહ્યા હોવા છતાં તે સમસ્ત જ્ઞેયાકારોને જાણતો દેતો હોવાથી સમજાય છે કાંઈ. જેટલા જણાવા એ પદાર્થ છે બધાની વિશેષતા સહિત સામાન્ય બધું જાણે. વ્યવહારથી આત્મા સર્વદ્ર પર્યાયમાં ફેંસી જાય છે એમ કહેવાય. જેમ આંખ ફરી વળે છે એમ જ્ઞાન દર્શન જાણી બધે ફરી ગયું છે એમ વ્યવહારથી કહેવામાં આવે. એ તો પોતાના જ પ્રદેશ ક્ષેત્રમાં રહેલી જ્ઞાનની અવસ્થા, પોતાના ક્ષેત્રમાં રહેલી પ્રદેશ અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન ને દર્શનની અવસ્થા એ લોકાલોકને જાણી શકાય છે. એ અપેક્ષા એ જાણે ફરી વળે પહોંચવામાં. આ રીતે વ્યવહારથી જ્ઞેય પદાર્થોમાં આત્માનો પ્રવેશ ઉપચારથી સિદ્ધ થાય છે. વ્યવહાર તો ઉપચાર યથાર્થ પણ તો છે. જાણે છે. હવે આ રીતે નીચે પ્રમાણે જ્ઞાન પદાર્થમાં વર્તે છે. જો એ સર્વજ્ઞનું જ્ઞાન પદાર્થોમાં આ રીતે વ્યવહારે વર્તે છે એમ દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. દ્રષ્ટાંતો સમજાય છે. ખાતર તો નહોતું ને એમાં રૂવમ ચક્કુ સાધારણ દાખલા છે. દૂધનો અને એનો દાખલા આપીએ નીલમણિ રયણમ ઇન્દ્રનીલમ દૂધજસ્યમ જહાસ ભાષાએ અદૂભૂયતમ કી દૂધમ યતદીપહનામ જેમ દૂધમાં સ્થિત ઇન્દ્ર નીલમણિ સ્વકીય પ્રભાવે દૂધને વિશે વ્યાપી રહે તેમ જ્ઞાન સંવર્ષો વિશે વર્ષો સિદ્ધ કરે છે. જ્ઞાનનું સામર્થ્ય સિદ્ધ કરે છે. બેને અડતા નથી છતાં જાણે છે, અપેક્ષા પ્રવેશ કરે છે. એમ પણ વ્યવહારથી સમજાણું કાંઈ. ટીકા
જેમ દૂધમાં રહેલું ઇન્દ્રનીલ રતન, રતન છે ને ઊંચું, બહુ ઊંચા રતન હોય ને, એ દૂધમાં રહેલું ઇન્દ્રનીલ રતન પોતાની પ્રભાના સમૂહ વળી જાણે કે રતન છે એની પ્રવાહ, ખરેખર તો રતનમાં ક્ષેત્રમાં છે, પણ એની નીલી છાંય પડે છે ને એ બીજા છે, પૂતગલ બીજા એમાંથી, પણ એને ભેગું ગણીને પોતાની પ્રભાના સમૂહ વળી દૂધમાં વ્યાપીને વર્તનું દેખાય છે. એ દૂધમાં અંદર મલપણીઓ તો આખું દૂધ લીલું હોય એમ દેખાય, દૂધ લીલું એમ દેખાય. સમજાણું કાંઈ? કેમ જીવામાં આવે છે ને, અનુભવ પ્રકાશમાં દાખલો આવે છે ને, મણી આવે છે. માણસ હતો કેમ કે ઘણા મણિરત્નના ઢગલા ઘણા ડુંગર ઘણા હતા, ત્યાં રહેતા, પણ એને કઈ કિંમત નહોતી, એટલે કઈ એની પછી એકાદ નીલમણી એની તંદુરામાં રહી ગયું, તંદુરામાં લાવ્યું છે એમાં એ નાતો છો, એમાં પાણી લીલું, એમાં એ ઝવેર ઉભેલો, ઝવેર ગરીબ માણસ નાય આખું પાણી રહ્યું છે. પછી મને જોયું છે તો મારી 1000 વખત એનાની નવરની પડી કરી છે. આવી ચીજની કિંમત સંગત છે તમને કદમ 1000 વખત ભરી સોનાની આ એની કિંમતી ચીજ છે. હું તો અમથો બાંધીને લાવ્યો હતો જાણે સાદા, નહીં તો હું રહેતો ત્યાં મોટા ઢગલા હતા. એમ આત્માની એક સમયની પર્યાય નીલમણી રતન જેવી લોકને જાણે પ્રભા કરે એવી એમ કરતી છે. એવી અનંતી નીલમણીની પર્યાયનો રતન ઢગલો ભગવાન છે. સમજાય છે કાંઈ? કિંમત ન મળે છે. કિંમત એટલે કે છે કે ભાઈ ઇન્દ્રનીલ પોતાની પ્રભાના સમૂહવડી વ્યાપીને દેખાઈ રહે છે, તેમ સંવેદન પણ અહીં સંવેદન ભાષા જ્ઞાનને વાપરે છે. તેથી ઓલો વાપરે છે ને રતનચંદ્ર, એટલે સંવેદન જ્ઞાનને કહેવાય કે અનુભવ જ હોય તો એનું અનુભવ એટલે શું અહીં જ્ઞાન છે ને આ જોવું કે આમાં ક્યાં અનુભવ છે? જ્ઞાન છે નાખે ધર્થ નાખ્યો આ તો સંવેદન જ્ઞાનના અર્થમાં થાય અત્યારે, પણ એ જ્ઞાનના અર્થમાં હોવા છતાં જ્યાં અનુભવ છે ત્યાં જ્ઞાનના વેદનના આનંદ સહિતનો અનુભવ એને સ્વસંવેદન કહે છે. સ્વસંવેદન છે ને એ સ્વ અને સંવેદન સ્વનું જ્ઞાન એમ ન્યાય પ્રકારે બની સ્વસંવેદન સ્વનું એ સ્વનું જ્ઞાનનો અર્થ ભાઈ જ્ઞાનને સ્પર્શનું જ્ઞાન, રાગ રહિત થઈને જ્ઞાનને સ્પર્શું ત્યારે ભેગો આનંદ સહિતનું ફરશું ત્યારે એને સ્વવેદન કહેવાય છે. એકલું જ્ઞાની જ્ઞાન તો કે જ્ઞાન એકલો આત્મા એમ નથી, એ તો આનંદને આદિ સહિત આત્મા છે એમ તો સિદ્ધ કરે છે. એકલું જ્ઞાનનું જ્ઞાન થાય તો આત્મા તો અનંત આનંદ અને અનંત શક્તિનું પિંડ છે. એકલું જો જ્ઞાન પ્રગટે તો એને દ્રવ્યની દ્રષ્ટિ અને દ્રવ્યનો અંશ પ્રગટ્યો નથી. એટલે સંવેદન જ્યાં સ્વસંવેદન આવે છે તેનો આખો આત્મા જે આનંદ ગુણનો પિંડ છે એની અંતરદ્રષ્ટિ થતા આનંદ સહિત આનંદ ગુણના અંશો નિર્મળ પ્રગટ થયા, એના વેદનને અહીંયા સ્વસંવેદન કહેવામાં. સમજાણું કાંઈ? શબ્દના અર્થ કરવામાં વાંધા તકરાર હરે ભગવાન આખો વસ્તુ છે. જ્યારે અનાદિથી રાગ અને દ્વેષ અને વિકારનું વેદન હતું એ તો દુઃખરૂપ વેદન હતું. એ તો વસ્તુને આડ મારીને એકલા વિકારનું વેદન હતું. જ્યારે ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ અનંત ગુણનો પિંડ છે એમ જ્યાં અંતરદ્રષ્ટિ થઈ ત્યારે આ વેદન વિકારનું હતું, એનાથી ફરેક નહીં કઈ. સમજાય છે કાંઈ? એ ભગવાન આત્મા પૂર્ણ સ્વરૂપ આનંદ મૂર્તિ
એની દ્રષ્ટિ થતા એનો આનંદ ને જ્ઞાન ને શાંતિ એટલે સ્થિરતા ને સ્વરૂપાત્મ વિગીર અનંત વીર્ય એ બધા અંશોની નિર્મળતાનું વેદન હા ત્યારે તેને સમ્યક દર્શન કહેવાય. કેમ કે સમ્યક આખી ચીજની પ્રતીતિ થઈ અને આખી ચીજનું જ્ઞાન થયું. તો આખી ચીજમાં તો અનંતા ગુણો છે. એક જ જ્ઞાન ગુણની પ્રતીતિ એમ નથી. અહીંયા સમજાણું કાંઈ ભાવ એવા અને માણસોને અંદર તૈયારી મળે કે લોકો વિચારે ક્યાંના ક્યાં અથડાય છે. માન વિષ્ણુ મળ્યું છે તો સૌરાષ્ટ્રના અવતારે એના વખતથી ઘણા તો હાલ્યા ગયા ને. હે મગનભાઈ પછી આવી 50 આખા તો હાલ્યા ગયા છે. હવે એને કરવાનું જે છે એ ન કરે અને આજ મારીને બીજે જાય બાપા હારા મેળાને ભાઈ એ દુનિયામાં સારું રહેવું અજ્ઞાનમાં દુઃખમાં સહન થતી નહીં ભાઈ. આ કહે છે તું અવળા શું કરે બાબા. આ જેને જ્ઞાનની આવડી પડ્યા સુધી એને ભલે એને અહીંયા સંવેદન કહ્યું સમજાય છે પણ એથી એટલું જ્ઞાન છે એમ હે રાગદ્વેષ વિનાનું જ્ઞાન એમાં અનંતા ગુણોનું જ્ઞાન ને દ્રવ્યનું જ્ઞાન આવી ગયું. પોતાના અનંતા ગુણો ને અનંત આનંદમાં આવી ગયું. જ્ઞાન કે સ્વસંવેદન કહેતા સંકિતિ ને આનંદનું વેદન આવે તો એને માન નથી થતું. એ તો શ્રદ્ધા હોય એમ એટલે સંકિત ને હેલું કરો. આ તો મોંઘું થઈ પડે. એટલું જાણપણું એવો આનંદ લેવા જાય તો આનંદ મળે અને સંકિતિ તો નામ ધરાવવું છે. આત્મા દ્રવ્ય સ્વરૂપ જે અખંડ અભેદ છે એની દ્રષ્ટિ થતા જેટલા અભેદ ગુણો છે તેટલા બધા ગુણોમાં વેદન હોય અંદર. એને નિશ્ચય કહીએ. સમજાણું કાંઈ હરી શું કહે છે પકડવાનું. અહીં તો અહીં સંવેદન શબ્દ આવ્યો ને એ લોકો કેટલા કહે છે સંવેદન એટલે જ્ઞાન. સ્વસંવેદન એટલે જ્ઞાનનું નામ સ્વસંવેદન, અનુભવનું નામ જ્ઞાન. જ્ઞાનમાં વળી આનંદનું વેદન એ વાત નહીં એમ. જીવનભાઈ કારણ કે જે ભૂમિકામાં બેઠો છે આનંદ છે ને એને અને સંકિતિ મનાવવું છે. સમજાણું કાંઈ એ વસ્તુની દ્રષ્ટિ થઈ નથી. આનંદ છે નહીં, શાંતિ છે નહીં, અનંતા ગુણોની નિર્મળતાનું વેદન જે જોઈએ છે નહીં. સંકિતિ છે કે અનેકાંતને માનનારા અને સંકિતિ છે. સમજાણું કાંઈ પણ અનેકાંત ક્યાંય ઉતારવામાં અનેક અંત એવા જે અનંત ધર્મ સ્વભાવ આત્મામાં એવા અનેક અંત એવું જે દ્રવ્ય સ્વરૂપ જે પોતાથી છે પરથી નથી એવા અનંત ગુણો તેના તરફની એકતા થતા અનંતા ગુણોનું વ્યક્તપણું પ્રગટપણું થાય ત્યારે તો તેને દ્રવ્યની દ્રષ્ટિને દ્રવ્યનું જ્ઞાન કહેવામાં. સમજાણું કાંઈ જગત લૂંટાય છે અનાદિથી હરી ક્યાં જશે ભાઈ તારે શું કરવું છે. હજી તો આવી ચીજ છે એને માનવી કઠણ પડે છે. સમજાણું કાંઈ અને એવા શ્રદ્ધાને જે આવું શ્રદ્ધા એટલી એ શ્રદ્ધા સહિતમાં વર્તન નિર્ધારિત અને એના ફળમાં મોક્ષ એટલે બહુ હલકો બનાવી દીધો ભાઈ. સમજાણું કહું છામાં ફક્ત શ્રદ્ધા આત્મા છે પણ એ શ્રદ્ધા કોને થઈ? શ્રદ્ધા આંધળી થઈ. વસ્તુ આખી અનંત ગુણનો પિંડ ચૈતન્ય વિનાયક મૂર્તિ એને આ સ્પર્શીને જે પ્રતીતને જ્ઞાન થયું અનંતા ગુણોનું વેદન પ્રગટ થયું ત્યારે તેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અનુભવ કરવામાં. એ અહીં વેદનમાં એટલું જ્ઞાનમાં એટલું માટે એ બધા અનુભવને એટલું જ્ઞાન કેવું એ વાત હતી નથી.
સમજાય છે કાંઈ? અહીં તો કેવળ જ્ઞાનને સિદ્ધ કરવું છે ને, તે કેવળ જ્ઞાનને સિદ્ધ કરવું છે તો જેવો આનંદ નથી આમાં. હે એટલું જાણે છે પરને એટલું છે ત્યાં. પણ અહીં તો કેવળ જ્ઞાનની એક પર્યાય પૂર્ણ આવડી આનંદમાં કઈ જાણવું નથી રહેતું. સમજાય છે? સંકિતમાં કઈ જાણવું નથી. સંકિત તો પ્રતીત રૂપ છે, આનંદ શાંતિના વેદન રૂપ છે. આનંદ અને આ જ્ઞાનની પર્યાયની એટલી તાકાત છે કે પોતાનું દ્રવગુણ પર્યાય અને ત્રણકાર દ્રવગુણ પર્યાયને જાણે માટે જ્ઞાનની પ્રધાનતા ત્યાં વાત કરવામાં સમજાણું કાંઈ? મૂળ તો આત્માનું પૂરું રૂપ પર્યાયમાં પ્રગટે તેને સર્વજ્ઞ કહેવામાં. ત્યારે એ પર્યાય પૂરો થયો એવડો આત્મા એને આત્મા કહેવામાં આવે. સમજાણું કાંઈ? આંખનો દાખલો કહીને કહ્યું, નીલમણીનો દાખલો. તેમ સંવેદન જ્ઞાન પણ આત્માથી તો અભિન્ન હોવાથી ભગવાન આત્મા પોતાના સ્વરૂપની શુદ્ધતાના રમણતાના ફળ તરીકે જે સર્વજ્ઞ પદ, જે આનંદ પ્રગટ્યો સર્વજ્ઞ પદ, એ જ્ઞાન આત્માથી તો ભિન્ન છે કે આત્માથી જ્ઞાન જુદો નથી. જેમ આંખથી આંખનો પ્રકાશ છે એ કઈ જુદો નથી. કરતા અંશ વળી આત્માપણાને પામતું થતું. શું કે છે? એ જ્ઞાન આત્માથી અભિન્ન હોવાથી કરતા અંશ વળી આત્માપણાને જ્ઞાન કરતા થઈને આત્માપણાને પામી છે. પ્રમાણ દ્રષ્ટિથી સંવેદન જ્ઞાન કહેતા અનંત ગુણ પર્યાયનો પિંડ સમજાય છે. જો તેના સંવેદન જ્ઞાન કહી શકાય. હે પ્રમાણ દ્રષ્ટિથી સંવેદન જ્ઞાન કહેતા અનંત ગુણ પર્યાયનો પિંડ સમજાય. તેમાં જો એટલું હવે એટલું અહીં તો સંવેદન એટલું કીધું છતાં બધું આખું ભેગું છે નથી એમ. તેમાં જો કર્તા કરણ આદિ અંશો પાડવામાં આવે તો કર્તા અંશથી અખંડ આત્મદ્રવ્ય છે. અખંડ આત્મદ્રવ્ય છે એમ કીધું છે. ખરેખર તો કર્તા દ્રવ્યનો અંશ પ્રણમે છે એ કર્તા વર્તમાન પર્યાય થાય, પણ આખો કર્તા દ્રવ્યને પછી સિદ્ધ કર્યો છે. કર્તાપણું જે કારકપણું છે એ તો વર્તમાન કર્તાપણાના પર્યાયનો પરિણમન છે તે કર્તાનો અંશ છે. સમજાવું કાંઈ? પણ અહીંયા દ્રવ્ય આખી છે કરતા, આખું દ્રવ્ય કરતા છે ને વસ્તુ. અનંત ગુણની પર્યાયના પિંડનો કરતા આખું દ્રવ્ય છે. એટલે જ્ઞાનને ગણીને જો કર્તા કરણ આદિ અંશો પાડવામાં આવે તો કર્તા અંશથી અખંડ આત્મદ્રવ્ય થાય. એટલે અખંડ આત્મદ્રવ્ય તે કર્તા છે અને કરણ અંશથી જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણ દ્વારા કરતા આત્મા જ્ઞાન ગુણ દ્વારા લોકાલોકને જાણે. સમજાણું કાંઈ? જ્ઞાન ગુણ છે એટલું. જો સંવેદનની વ્યાખ્યા નહીં આવી. સમજાણું કાંઈ? નહીં તો અહીં તો સંવેદન એટલે જ્ઞાન એટલું કહ્યું, પણ અહીં સંવેદન પાછા આવશે ને આમાં ન હોય હતું જ્ઞાનમાં તો જ્ઞાન સૌ ઉત્પન્ન નહીં. એ આત્મામાં આવે છે. સમજાણું કાંઈ? એ છે ભગવાન આત્મા આમ જ્ઞાની પર્યાય સર્વજ્ઞ પર્યાય પ્રગટ થઈ એ કર્તા અંશ દ્વારા હતો. આત્મા કરતા છે અને કરણ નામ સાધન જ્ઞાન દ્વારા એ પરને જાણે. જ્ઞાન દ્વારા એટલે જ્ઞાન કરણ છું, કરણ સાધન છે. સમજાવું કાને? કરતા અંશ વળી આત્માપણાને પામતું કોણ આખું જ્ઞાન આદિ અને જ્ઞાનરૂપ કરણ અંશ વળી એટલું જ્ઞાન જુદું કરી કરતા અંશ બધું જ્ઞાનરૂપ કરણ અંશ વળી કારણભૂત પદાર્થોના કાર્યભૂત સમસ્ત નિરાકરણમાં વ્યાપીને વર્તે છે. શું કે છે? કારણભૂતની વ્યાખ્યા કરી. જગતના બધા પદાર્થો કારણ છે
અને તેમના દ્રવ્યગુણ પર્યાયો તે દ્રવ્યના તે કારણના તે કાર્ય છે. શું કીધું સમજાણું? આત્મા સિવાય લોકાલોક જે જ્ઞાનમાં જણાય છે એ બધા પદાર્થો છે એ કારણ સમજ, અને કારણનું કાર્ય એના દ્રવ્યગુણ પર્યાય તેના કાર્ય. સમજાય છે કાંઈ? એ કારણભૂત પદાર્થોના કાર્યભૂત જે નિરાકારો પર એમાં વ્યાપીને વર્તે છે એમ કહેવામાં આવે. તેથી કાર્યમાં કારણનો જ્ઞેયાકારોમાં પદાર્થોનો ઉપચાર કરીને એ જ્ઞેયાકાર જણાય છે ને, એમાં પદાર્થો જ્ઞેયાકારોમાં પદાર્થોનો ઉપચાર કરીને જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને વર્તે છે. જ્ઞાન જાણે પરમાં વ્યાપીને વર્તે છે એમ કેવું વિરોધ પામતું વ્યવહારથી કહેવામાં સમજાણું કાંઈ? આવી ગાથાઓ કરીને પણ સંતોએ એ વસ્તુની સત્તાના હોવાપણાનું એક ગુણનું સામર્થ્ય તો આખા દ્રવ્યનું કેટલું સામર્થ સમજાય છે. અને તે પણ તેના જાણવામાં આવે એવા સામે અનંત અસ્તિત્વવાળા સત્તાવાળા પદાર્થો છે એ બધું નક્કી કરાવીને આ પદાર્થનું સામર્થ્ય વર્ણવે. સમજાણું કાંઈ? ઉપચાર કરીને જ્ઞાન પાર છે ને, જ્ઞેયકોમાં પદાર્થોનો ઉપચાર કરીને જ્ઞાન પદાર્થમાં વ્યાપીને વર્તે કેવું વિરોધ પામતું નથી. જેમ દૂધથી ભરેલા વાસણમાં રહેલું ઇન્દ્રનીલ રતન નીલ સઘળા દૂધને પોતાની પ્રભાવળી નીલવરણ કરે છે. પોતાની પ્રભા એને છે તો નીલમણી નીલના ક્ષેત્રમાં, અને જે પ્રભા છે ને એ તો ખરેખર બીજા પ્રમાણના ખંડ, પણ એને અભેદ ગણીને અહીંયા રતનની પ્રભા એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તો અનંતા સ્મરણનો ખંડ છે ને, અને અહીં દૃષ્ટાંત આપવો છે જ્ઞાનમાં. હવે એને દૃષ્ટાંત આપીને એમ કહ્યું કે જ્ઞાન પ્રભા વળી કે પ્રકાશ વળી બધાને આમ જાણે એમ રતન જે છે એના પ્રભાવ વળી બધા દૂધને લીલું કરી નાખે. એમ જ્ઞેયથી થયેલા વિશ્વમાં જેમ દૂધમાં નીલમણી પડ્યું ને એમાં આખા જ્ઞેય લોકાલોક ભરેલો છે, એમાં ભગવાન આત્મા છે એમનો. જ્ઞેયોથી ભરેલા વિશ્વમાં રહેલો આત્મા જેમ દૂધમાં રહેલું નીલમણી રતન પોતાની પ્રભાથી જાણે બધાને લીલું કરે. લોકાલોક જગત એમાં ચૈતન્ય ભગવાન સર્વજ્ઞ પર્યાય જ્યાં પ્રગતિ લોકાલોકમાં મજમાં રહેલું બધાને પ્રકાશ છે અને બધામાં વ્યાપે છે એમ કહેવામાં સમજાય છે કાંઈ? એટલું બધું છે એ પ્રવેશ જ છે એટલે ભગવાન જાણે આત્મા જ્ઞાન બધું જાણે છે ને, બધું એના જાણવાની પર્યાય પોતાની. એમાં જયારે પદાર્થનો આરોપ કરીને કહો તો જ્ઞાન પરમાં પ્રવેશ થયું તેમ વ્યવહારે કહેવામાં આવે. ઓલી વસ્તુ સિદ્ધ કરી ચાખી ભિન્ન, અને એનાથી જાણનારો તદ્દન ભિન્ન ભગવાન પરમાત્મા દશાને પામે તદ્દન ભિન્ન છે. તો આ ચીજનું એટલું જીવું સ્વરૂપ છે તેવું જ્યાં જ્ઞાનમાં આવી જાય છે એથી જ્ઞાનાકાર થયેલું જ્ઞાન એમાં ઓલા પદાર્થ નિમિત્ત હતા પદાર્થો જાણે આવી ગયા તો જ્ઞાન પદાર્થમાં પેઠું એમ વ્યવહાર કહેવામાં આત્મા સમસ્ત જ્ઞેયોને લોકાલોકને પોતાની જ્ઞાન પ્રભા વળી પ્રકાશિત કરે છે.
જાણે છે. તેથી વ્યવહારે આત્માનું જ્ઞાન અને આત્મા સર્વવ્યાપી કહેવાય. આત્માનું જ્ઞાન અને આત્મા બે દ્રવ્ય ને અહીં તો જ્ઞાન એથી પર્યાય છે, સમજાય છે. આત્માનું જ્ઞાન અને આત્મા સર્વવ્યાપી કહેવાય છે. આ અપેક્ષા ઓલા લોકો કહે છે કે સર્વવ્યાપી આત્મા થઈ જાય છે. એ વાતનું જૂઠાપણું સિદ્ધ કરવા વાસ્તવિક તત્વની સ્થિતિ આ છે એમ વર્ણવે છે. સમજાણું કાંઈ? જો કે નીચેથી તો તેઓ પોતાના અસંખ્ય દેશમાં રહેલા જીવોમાં બેઠા, કોણ બેઠા નથી? જ્ઞાન અને આત્મા બે લીધા ને, બે જ્ઞાન અને આત્મા પરને જાણતા પરમાં પ્રવેશ કર્યો નથી. પણ એ જ્ઞાએ બધે જાણી બધાને જાણ્યું છે. જ્ઞાન અને આત્મા એટલે બધામાં વ્યાપો છે એમ વ્યવહારથી ઉપચારથી કરવામાં આવે. હવે આ રીતે પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત કરે છે. આત્મા પણ જ્ઞાન શબ્દથી અનુગુણ પર્યાયના પિંડુ જ્ઞાતક દ્રવ્ય હાલમાં લઈને વ્યક્ત ગીતા લખી છે. જદી કે ન સંતિ અથા નારી નાણ ન હોલી સૌગતમ. સ્વર્ગત કરે છે કે નહીં? આ રીતે સ્વર્ગત સિદ્ધ કરે છે. વ્યવહારથી સ્વર્ગત છે, નીચે પોતાના પ્રદેશમાં છે. સમજાણું કાંઈ? જગતી ન સંતિ અથા નારી નાણમ સુધી સૌગયમ સૌગયમ વા નાણમ કહું થયા. જ્ઞાનમાં કેમ પદાર્થ નથી એમ કે છે. થોડું જ્ઞાન પરમાં હતું સમજાય છે. હવે જ્ઞાનમાં પદાર્થ આવી ગયા. સમજાવું કાંઈ? વ્યવહારે જ્ઞાન પરમાં વ્યાપ્યું હતું એમ કહ્યું. હવે પદાર્થો જ્ઞાનમાં આવી ગયા છે વ્યવહારે એમ કહેવામાં આવે છે. અર્થો જ્ઞાનમાં તો જ્ઞાન સૌગત પણ નહીં ને સર્વગત છે જ્ઞાન તો તેમ જ્ઞાન સ્થિત વ્યર્થો નહીં. શીખાયેલું એકે ગાથા રચીને સંકુંડાચાર્ય જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ કેવડું એમ સિદ્ધ કરે છે. અને તેમ છતાં બધા જેવો પદાર્થ છે તેને પણ જાણી લે છે, પ્રવેશ કરે છે. અને એ પદાર્થો જાણે અહીં પ્રવેશ કરે છે એવો વ્યવહાર પણ સિદ્ધ કરે. સમજાણું કાંઈ? જો સમસ્ત જ્ઞાકારોના સંબંધપણ દ્વારા સ્વજ્ઞાકારો આખી દુનિયાના જ્ઞેયનો ભાગ વિશેષ બધું લોક જેટલા છે જ્ઞેયો અનંત આત્મા અનંત પરમાણુ એના દ્રવ્યના ગુણ નીકળી જાય. આકાશનું દ્રવ્યના ગુણની પર્યાય ક્ષેત્રથી અમાપ કાવ વ્યવહારે ટીકાવ. બાકી કાવ દ્રવ્ય છે એના દ્રવ્યને પર્યાય. એ બધા સ્વજ્ઞાકારો સમર્પણ દ્વારા જ્ઞાનમાં જો જ્ઞાનમાં ઉતર્યા છતાં સર પદાર્થો જ્ઞાનમાં ન પ્રતિભાશે તો જ્ઞાન સર્વગત ન માની શકાય. વસ્તુ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં બધું લોકાલોક જાણી એથી જાણે જ્ઞાન લોકાલોકમાં વ્યાપું એમ રહેવાથી કહ્યું. હવે એ લોકાલોકના પદાર્થ જ્ઞાનમાં આવી જાય એમ કે છે.
એ સંબંધીનું જ્ઞાન આવ્યું એ આવ્યા એમ વ્યવહાર કહેવામાં સમજાણું કાંઈ મોહો એનું પરસ્પર છે ને બેનું અસ્તિત્વ આવડું મોટું લોકનું અસ્તિત્વ અને ત્રણકાળનું અસ્તિત્વ છતાં જ્ઞાનની એક સમયની પર્યાયનું બધું જણાઈ જાય અને ચીજ એને એક સમયની પર્યાયમાં જે સર્વજ્ઞ દશા એ દશા જાણે જ્ઞાન બધી ફરી ગયું હોય એમ હોવાથી કરાય છે અને જયારે પદાર્થોનું જયારે આ જ્ઞાન છે પોતાના તે સંબંધીનું પોતાને કારણે તો એ પદાર્થો પણ ત્યાં છે એમ વ્યવહારથી કહેવામાં સમજાણું કાંઈ આવી ગાથાઓ ભંજન મૂકીને કઈ નવરા હતા આકાર છે હા સમજાય છે કાંઈ વસ્તુનું સ્વરૂપ કેવડું કેટલું સામર્થ્ય અને એ પ્રજ્ઞનું સામર્થ્ય એને કારણમાં ચારિત્રનું કેટલું સામર્થ્ય હતું જેનાથી આ પગતે પોતે ચારિત્ર અંગીકાર કરીને પછી આ વાત કરે છે ને આ સ્થાન ભાવના શુદ્ધયોગના ફળ તરીકે સર્વજ્ઞને પ્રશંસે છે સર્વજ્ઞના ફળને અનુમોદે સમજાનું કાંઈ પોતાને સર્વજ્ઞ પર નથી અત્યારે ભગવાન આત્મા શુદ્ધ અખંડ આનંદની પ્રતીકને જ્ઞાન સહિતમાં જેની શુદ્ધ ઉપયોગની રમણતા છે એને આવી પર્યાય પ્રગટ થશે એની પ્રશંસા સદુપયોગની કરતા જ્ઞાનની પણ કરે સમજાય છે કાંઈ અને કોઈ એમ લે ચારિત્રના ફળ તરીકે તો સર્વજ્ઞ પદ હોય છે તો અત્યારે પણ હોય છે એમ વ્યક્ત છે એને બધા પંડિત નહીં જરાવા પંડિત આ બધા કેવા છે ને ગવડવા એમ છે એ મોક્ષનો ક્યાં અને સારી જો ચારિત્ર મોક્ષ થાય સાકાર પોતે કહે છે એ તો વર્ણન કરે છે ભગવાન એના ફળ તરીકે આવું જ્ઞાન હોય એનું શું વર્ણન છે પોતે કેવું જ્ઞાન પ્રાપ્ત આ ભાવમાં છે કે થશે એમ છે નહીં જે આકાર છે પોતાની વર્તમાન સ્થિતિનું જ બધું વર્ણન છે એમ ભાઈ એમ કોઈ કહે તો આપણે એની વર્તમાન સ્થિતિને ચારિત્રના પરિણામમાં પ્રાપ્ત થશે કે માટે વર્ણન છે આખે ચારિત્રના ફળ તરીકે આવી જ્યાં દશા પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ એ ચારિત્ર કેવું શુદ્ધ ઉપયોગ એકથી સ્વરૂપમાં શુદ્ધ આચરણ વિચારતા એનાથી આ થશે એમ પ્રસંગ છે તે શુદ્ધ ઉપયોગને તેના ફળને પણ પ્રસંગ છે વાંધો મોક્ષ ના પાડે છે મોક્ષ કેમ છે જે સમસ્ત જ્ઞાનના સમર્પણ દ્વારા જ્ઞાનમાં ઉતર્યા થતા દેખો એ સંબંધીનું જ્ઞાન આવી ગયું છે ને એટલે ઉતર્યા એમ કહેવામાં સરળ પદાર્થો દેખો જ્ઞાનમાં ન પ્રતિભાસે બીજી લીટી છે જો સમસ્ત જ્ઞાકારોના સમર્પણ દ્વારા એક તો સ્વજ્ઞાકારો અનંતા લોકાલોકને એમ સિદ્ધ કર્યા અને એ જ્ઞાનમાં ઉતર્યા થકા એ જ્ઞાન એ સંબંધીનું જ્ઞાન થઈ ગયું છે એથી તેમાં ઉતર્યા થકા જ્ઞાનમાં ન પ્રતિભાસે તો તે જ્ઞાન સર્વગત ન માની શકાય સર્વને જાણનારું કહી શકાય નહીં સમજાણું કાંઈ લોકો આત્મા એક આમ પામર જેવો માને છે ને આ તો છે એમ કે છે
બનાવે કોણ, બને કોણ, બનાવે કોણ? જે છે કે ભગવાન તું એક આત્મા. ભાઈ વસ્તુ છે ને, પદાર્થ છે ને, વસ્તુ છે ને, ચીજ છે ને, તત્વ છે ને, તત્વ છે ને, તત્વ છે ને, આત્મા તત્વ છે ને, એ આત્મ તત્વના અંદર તત્વનો જે સ્વભાવ, બે હદ જ્ઞાન આનંદ જેની શક્તિનો સ્વભાવ છે, એ સ્વભાવને માપ ન શું એવા અનંત સ્વભાવથી અભિન્ન ભગવાન એની પર્યાયમાં અભિન્નતા કરતા સમજાય છે કાંઈ? આત્મા એનું જે સત્વ ભાવ, હદ જ્ઞાન ને આનંદ આદિ અનંત ભાવ, એનો સ્વભાવ, એનાથી એકત્વ અભિન્ન એવા સ્વભાવ સાથે પર્યાયને જેને અભિન્ન એકત્વ કરી સમજાય છે કાંઈ? એના ફળ તરીકે સર્વજ્ઞ પદ પ્રાપ્ત થાય. એ જ્ઞાન એવું મોટું છે કે લોકના પદાર્થ જાણી એમાં પેસી ગયા હોય એવા સમજવાનું છે. જ્ઞાન તો ન્યાય ગયું એમ કહીએ કે એ બધા આ આવી ગયા. સમજાનું કાંઈ જગત સારસ નું એટલું પૂર્ણાનંદ પ્રભુના આપણે સાના મજા ઘણા બીજી બરાબર છે ને સમજાવવાના ગળગડીને ગાજીને વિકસે આત્મા ત્યારે સર્વજ્ઞ પદને પ્રાપ્ત થાય. સમજાવું કાંઈ? ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે, એકાકાર થઈને રમણતામાં જાગ્યો એવડો એ આત્મા છે ભાઈ. એવડો આત્મા કબૂલ કર્યા વિના એને આત્મા માનતો નથી. સમજાણું કાંઈ? હવે જાગીને જવું તો વિશ્વદી છે નહીં, એનો અર્થ એમ નથી વિશ્વ નથી એમ નહીં. મારું જ્ઞાન જ એવું પ્રગટ થઈ ગયું કે વિશ્વમાં જાણું, વિશ્વ મારામાં નથી, પછી વિશ્વ સંબંધીનું મારા જ્ઞાનની અવસ્થાનો સ્વભાવ શક્તિ જે હતો જગત વ્યક્ત થઈ ગયો એ છે. તેથી અહીં તો જરૂર એમ પણ કહી દીધું કે જ્ઞાન પર્યાય જાણે વિશ્વમાં વ્યાપી હોય એમ પણ હોવાથી કહેવામાં, અને આખું વિશ્વ જાણે જ્ઞાનમાં આવી ગયું હોય. સમજાય છે કાંઈ? ખરેખર તે સંબંધીનું જ્ઞાન આવ્યું છે તેથી આવ્યા એમ વ્યવહાર કહેવામાં. એ આત્માની શક્તિ પૂરણ અને એની પર્યાય પૂરણ એવી અનંતી પર્યાયની પૂર્ણતાનું રૂપ તેને પરમાત્મા કહેવાય છે. સમજાય છે? અને અંતરાત્મા જે વસ્તુ છે આખો પૂર્ણાનંદ એની પ્રતીકને જ્ઞાન કરે તેને અંતરાત્મા કહેવાય. અને એમાં સ્થિર થઈને પ્રગટ દશા થાય ત્યારે પરમાત્મા કહેવાય. એ આત્મા આવડો છે છતાં એક સમયના રાગને પૂર્ણ જેટલો માને, વર્તમાન અંશના વિકાસ જેટલો માને, આખું તત્વ રહી જાય એવા જીવને બહિરાત્મા મિથ્યાદશી કહે છે. સમજાણું કાંઈ? જ્ઞાનમાં ન પ્રતિભાષે પછી જ્ઞાન સર્વગત માની શકાય, અને જો તે જ્ઞાન સર્વગત માનવામાં આવે, સર્વગત પદાર્થ તો પછી પદાર્થો સાક્ષાત જ્ઞાન દર્પણ ભૂમિ મકામાં જ્ઞાનના દર્પણ રૂપી ભૂમિ ઉતરેલા બિંબ સમાન
પોતપોતાના નિરાકારના કારણો હોવાથી જે નીચે છે બિંબ દર્પણમાં જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે બિંબની વ્યાખ્યા. દર્પણમાં જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે જ્ઞાનને દર્પણની ઉપમા આપીએ તો પદાર્થમાં નિરાકારો બિંબ સમાન છે અને જ્ઞાનમાં થતા જ્ઞાનની અવસ્થારૂપ નિરાકારો પ્રતિબિંબ જેવા છે. બિંબ છે સામે આ પ્રતિબિંબ થાય જ્ઞાનની પર્યાય સમજી ગયા. સમજાય છે કાંઈ? મનુષ્ય એ બિંબ સામ અને અરીસામાં મનુષ્યનો આકાર છે પ્રતિબિંબ છે. સમજાય છે કાંઈ? તે અરીસાની અવસ્થા મનુષ્ય બિંબ અને પ્રતિબિંબ અને લોક બિંબ અને આ જ્ઞાનની પર્યાય થઈ ગઈ એ પ્રમાણે એ પ્રતિબિંબ બિંબનું પ્રતિબિંબ જાણે આમાં આવી ગયું બિંબ એમ પણ વ્યવહારથી કહેવાય પ્રતિબિંબ થઈ ગયું છે ને. આવડા હોવા પણ આત્મા પર્યાયમાં હોય ત્યારે આ પૂરો આત્મા એમ વર્ણે છે. એમને સાધારણ માની લઈએ આત્મા છે ને આત્મા શું અને આત્માને માની પણ શું આત્મા આત્માથી શું ચીજ છે પદાર્થ છે કે વસ્તુ છે અનાદિ અનંત છે અણ કરેલો છે નાશ ન થયેલો છે અને વસ્તુ છે તો અનંત સ્વભાવથી ભરેલો અનંત શક્તિથી ભરેલો છે. હવે એની પ્રતીકને એના ઠેકાણા મળે ને એને ધર્મ થાય. સમજાણું કાંઈ? એવા ભગવાન આત્મા અવરો એક તેની અંદર દ્રષ્ટિ અને જ્ઞાન નમનતા સહિત ચારિત્ર સહિત પ્રગટ દશા થાય ત્યારે તેને પૂર્ણ વિતરાગ ને કેવળ જ્ઞાન દશા એ જ્ઞાન જાણે લોકાલોક બિંબમાં પેસી ગયું હોય એમ વ્યવહાર કહેવામાં અને એ બિંબનું આ પ્રતિબિંબ શું છે જ્ઞાનમાં એથી બિંબો જાણે આ આવી ગયા હોય એમ વ્યવહાર કહેવામાં. અને માણસ હોય તો એવો જ આકાર દેખાય ને હે એ આકાર માનવનો નથી ત્યાં ગરીસાનો આકાર છે. ગરીસાનો દેખાય માનવનો આકાર થઈ પણ માણસ છે એનો બિંબ છે એનું પ્રતિબિંબ છે એમ તો કહેવાય કે જો આ માણસ થઈ ગયો જો આ માણસ એમ વ્યવહારે કહેવાય. સમજાય છે એમ જ્ઞાનનો પર્યાય નિર્મો બિંબ દર્શન સમાન છે. એમાં લોકાલોક બિંબ નામ પર નિમિત્ત તરીકે છે. એ સંબંધમાં જ્ઞાનથી પ્રતિબિંબ સમાન છે. તેથી પ્રતિબિંબનું જ્ઞાનની અવસ્થામાં બિંબ જાણે આવ્યા અર્થો એમ વ્યવહારે કહેવામાં. ભરતી મોટી એમ છે કે હો છે પાછી મોટી વર્ણવે છે એટલી મોટી ન વર્ણવે છે એમ. વસ્તુ આવી છે ને આવું ફળ આવશે શું ઉપયોગ આવવાને સમજાણું કાંઈ? તેથી ચારિત્ર તે ધર્મ છે એમ ઉપાડીને આ બધી વાત લીધી. અમને પણ ચારિત્રના પ્રતાપે આવી દશા થશે એમ કે છે કે આવડી દશા થશે. સમજાય છે? કોલ કરાર કરીને કહે છે તમને આ થશે પછી કરવાના છે એમ પછી નહીં થાય પ્રશ્ન ચાલ. હા હા સમજાણું કાંઈ? એની સામર્થ્ય અસ્પર્શી બેના માધ્યમથી પ્રણવે પ્રતિબિંબ સમાન શું કીધું? બિંબ સમાન પોતાના જ્ઞાકારોનો કારણ હોવાથી અને પરંપરા એ પ્રતિબિંબ સમાન પ્રતિબિંબ જ્ઞાકારોના કારણ હોવાથી અને પ્રતિબિંબ સમાન છે ને ઓલાના કારણે પદાર્થો કઈ રીતે જ્ઞાન સિદ્ધ નથી નક્કી થયા અવશ્ય જ્ઞાન સિદ્ધ નક્કી થાય એને નીચે બિંબ દર્પણમાં જેનું પ્રતિબિંબ પડ્યું હોય તે બિંબ વ્યાખ્યા એ મનુષ્ય આકાર એ બિંબ અંદરમાં પ્રતિબિંબ જ્ઞાનને દર્પણની ઉપમા આપીએ તો પદાર્થોના જ્ઞાકારો બિંબ સમાન પામે
જ્ઞાન દર્પણ અને જ્ઞેયાકાર બિંબ, અને જ્ઞાનમાં થતા જ્ઞાનની અવસ્થાઓ જ્ઞેયાકારો પ્રતિબિંબ છે. જે જ્ઞેય છે બિંબ એમાં પ્રતિબિંબ જ્ઞેયાકાર સમજાય છે. કાંઈ હવે એકલો છે ને પરંપરા છે ને, પરંપરા પદાર્થો સાક્ષાત સ્વજનીય કારણના કારણ છે, પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયના કારણ છે. શું કહે છે? જગતની ચીજો આત્મા સિવાય અનંત આત્માઓ, અનંતા રજગણો એ પદાર્થ પોતપોતાના દ્રવ્ય કે વસ્તુ ગુણની શક્તિની અવસ્થા તેનું તે કારણ છે. કાંઈ એ પણ સિદ્ધ છે. દરેક દ્રવ્યની પર્યાયનું કારણ એ દ્રવ્ય પદાર્થ છે. ક્યાં ગયું છે? દરેક જેટલા દ્રવ્યો છે એના ગુણોનો પર્યાય, એ ગુણને પર્યાય દ્રવ્યનું કારણ પદાર્થ છે. એ દ્રવ્યનું કારણ પદાર્થ, ગુણનું કારણ પદાર્થ ને પર્યાયનું કારણ એનો પદાર્થ એનું પર્યાયનું કારણ છે. સમજાણું? કાંઈ પદાર્થો પોતપોતાના દ્રવ્યનું પર્યાયના સાક્ષાત કારણ છે, અને પરંપરા એ જ્ઞાનની અવસ્થા જ્ઞેયાકારોના કારણ છે. શું કે એ બિંબ જે છે છે ને જ્ઞાનની અવસ્થા, ખરેખર તો એના દ્રવ્યગુણ પર્યાયના કારણે પદાર્થ છે, અને એ પદાર્થો આના કારણ છે. જ્ઞેયાકાર જ્ઞાન પ્રેરણું એના કારણ છે. તેથી જ્ઞેયાકારોના કારણ પણ કહેવામાં આવે છે. એ તો એના કારણ, પણ આ જ્ઞાન થયું છે ને એનું એ આનું કારણ એ છે એમ કહેવામાં સમજાણું? કાંઈ માંથી અવશ્ય જ્ઞાન સ્થિત નક્કી થાય છે. ભગવાન જ્ઞાન સ્વરૂપમાં વિરાટ લોકાલોક જણાય જાય, એટલે જાણે લોકાલોક વિરાટ જાણે જ્ઞાનની અવસ્થામાં આવી ગયા એમ કહેવામાં વ્યવહારે આવે. આ મોટી વાતો ત્યાં બધી સાંભળી નથી છે. ભગવાન આત્મા પણ પરમાં વ્યાપ્યો છે એમ કહે છે. જ્ઞાન અને આત્મા બે, જ્ઞાન અને આત્મા બે જાણે પરમાં, કારણ કે પરનું જ્ઞાન થયું ને એકને જાણે એનો યોગ કરી શકે. અને હવે એ ચીજો જે છે એ સમજીએ આ જ્ઞાન શું ખરેખર એ ચીજના કારણ તો એ છે, પણ આ જ્ઞાનની અવસ્થામાં નિમિત્ત કારણ હતા. તેથી આ પ્રતિબિંબમાં જાણે બિંબ અંદર આવી ગયા એમ વ્યવહારે કહેવામાં